જેને માલ નથી મળ્યો કોઈને નથી મળ્યો. ધારાસભ્ય જો લફંગો નથી. તમે મારી કોઈ વાતની વેલ્યુ હશે કે નહીં હોય? આખા વિસાવદરનું અનાજ આ વખતે ને દર વખતે ચોરાઈ જાય છે. તમારા માણસો હપ્તા લે છે, ખુલ્લેઆમ પૈસા લે છે. છોકરા લંગડા થાય, આખી જિંદગીની કાળી કમાણી દવાખાના મળી જાય. શરમ કરો બધા. પોલીસ બપોરથી એફઆઈઆર લખવા ના પાડે છે કે હું એફઆઈઆર નહીં લખું. તમે બધા ભેગા મળીને ગુંડાઓની તરફેણ કરો છો. વિસાવદરના નવા કોઈ એવી રીતે તમે બધા કામ કરો છો. આમલો કરી મામલતદાર ગુંડાની તરફેણમાં, પીઆઈ ગુંડાની તરફેણમાં, પુરવઠા શાખા ગુંડાની તરફેણમાં, તમામ અધિકારીઓ ગુંડાની તરફેણમાં છે. આ બધા પબ્લિકની તરફેણ તમને નથી દેખાતી? થઈ રહી તમારી કાયદેસરની કાર્યવાહી થઈ રહી. હવે કરી લીધું તમે ક્રાંતિ, તમારે કાંઈ ખાઈ એમ નથી. બધું અહીંયા જ છે. એની નહીં સાહેબ, બધા ગામમાં તમે તમારા તમામ ગામમાં 2 મહિનાનું અનાજ નથી મળ્યું. 1 જ મહિનાનું અંગૂઠા 2 મહિનાના લીધા. 1 મહિનાનું એ અડધું જ આપ્યું. ધારો કે 1 મહિનાનું અનાજ 10 કિલો મળતું હોય તો 1 મહિનાનું 5 કિલો આપ્યું. 2 મહિનાનું તો નથી જ આપ્યું, પણ 1 મહિનાનું પૂરું નથી આપ્યું. તમે હજુ ફરિયાદી ગોતો છો, કોઈ નહીં મળે. ગરીબ માણસ છે, બધા બીક લાગે. કોઈ તમારી સામે બોલશે નહીં. મેં પહેલી વાર કીધું. અને કોણ અનાજ લઈ જાય છે, કોની ઘંટીએ થઈ એનો લોટ બની જાય, તમે નથી જાણતા એમ. તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે. એ ગુંડાઓ ન્યાજ બે છે. ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં, અમને ખબર છે. જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે. અને તમે તપાસનું નાટક કરવા નીકળ્યા છો. ભગવાનથી બીક રાખજો મારા સાહેબ. તમને પીએન બે ભગવાનની શરમ રાખજો. આખી જિંદગીની કાળી કમાણી છે ને, એક એક્સિડન્ટ ભગવાન કરશે તો કાળી કમાણી દવાખાના મળી જાય. વાપરો એવા નહીરો, શરમ કરો. ભગવાનથી દીવો, ધારાસભ્યથી નો દીતા. પીઆઈ ફરિયાદ લેવા તૈયાર નથી. ભગવાન એક દવાખાનું મોકલશે તો આખી જિંદગીની કાળી કમાણી છે ને વહી જાય હોસ્પિટલોમાં. ખબર નહીં રે ક્યાં પૈસા વહ્યા ગયા. તમે ફરિયાદ આપો. હાલો દાદા નહીં, આ હું દાદાનો છોકરો અહીંયા બેઠો. આપો ફરિયાદ તમે. દાદાનું શું છે? હું કઉ છું મારી ધારાસભ્ય તરીકે ફરિયાદ છે કે આખા વિસાવદરમાં 2 મહિનાનું અનાજ કોઈને નથી મળ્યું. આપો ફરિયાદ, તમે જાઓ. દાદાનું શું છે? જાઓ ભાઈ, હું ફરિયાદ આપું.